સુરતના રિંગ રોડની અકસ્માતની ઘટનામાં એકની ધરપકડ કરવામાં આવી। સુરતમાં રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટનામાં એકની ધરપકડ। સુરતના આઉટર રિંગ રોડના વાલક બ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે કાર ડિવાઈડર કુદાવી સામેના રોડ પર પહોંચ્યા બાદ એક પછી એક 5 વાહનોને ઉડાવી 6 વ્યક્તિને અડફેટે લીધા હતા। આ ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જે પૈકી 2 સગા ભાઈનું મોત થયું છે અને પોલીસે હિટ એન્ડ રનની ઘટનામાં એકની ધરપકડ કરવામાં આવી હતી। સુરતના આઉટર રિંગ રોડ પર લશ્કાણા વાલક અબ્રામા બ્રિજ ઉપર મોડી રાત્રે પૂરપાટ ઝડપે દોડતી કાર નંબર GJ05 RF 0317ના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કૂદી રોડની સાઈડની સામેની સાઈડ પહોંચી હતી। કાર ચાલકે સામેથી આવતા એક પછી એક કુલ 5 વાહનોને ઉડાવી 6 વ્યક્તિને અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। તે પૈકી 2ની હાલત ગંભીર હોય તેમના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા। આઉટર રિંગ રોડ પર બેફામ કાર ચાલકે રફતારનો આતંક મચાવી અનેક વાહનોને અડફેટે લીધા હતા। પૂરપાટ ઝડપે કાર હંકારી અનેક વાહનોને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે ગંભીર અકસ્માતમાં 2 સગા ભાઈઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। હિટ એન્ડ રનની ઘટનામાં એકની ધરપકડ કરાઈ છે, જ્યારે કાર ચાલક જયમીસ ભીંગરાડિયા સહિત 3 ફરાર છે। પોલીસે નશાકારક પદાર્થના સેવન અંગે લશ્કાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત।